હવે જોઈએ ઉદાહરણ 1.9. બે વિદ્યુત ભારો પ્લસ ઓર માઇનસ 10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. એ આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભાર બાજુ આવેલા P બિંદુએ અને બી આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર દૂર રહેલા Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો ચલો હવે આપણે શરૂ કરીએ. પહેલા પ્રશ્ન એ જોઈએ કે ડાયપોલની અક્ષ પરના P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીએ આપણે. બરોબર? તો ડાયપોલની અક્ષ પરનું આ P બિંદુ 15 સેન્ટીમીટર અંતરે છે. બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 5 મિલીમીટર આપ્યું છે આપણને. તો હવે આપણે પહેલા ધન અને ઋણ વિદ્યુત ભારનું જે ક્ષેત્ર છે એ સ્વતંત્ર રીતે શોધી અને એનો સદિશ સરવાળો લઈને પરિણામી શોધીએ. બરોબર? તો જુઓ કે +10 માઇક્રોકુલમ વિદ્યુત ભારને લીધે P આગળનું ક્ષેત્ર તો કે 1/4πε0 Q તો 10 માઇક્રોકુલમ એટલે 10 × 10⁻⁶ તેને સીધું જ 10⁻⁵ લખ્યું આપણે. અને 1/r² તો કેન્દ્રથી અંતર કેટલું થયું અહીંયા? તો 15 સેન્ટીમીટર આપણને કેન્દ્રથી અંતર એમણે આપેલું છે, પણ આપણે હવે +10 થી લીધું છે. તો કેન્દ્રથી +10 સુધીનું અંતર 2.5 મિલીમીટર થશે એટલે 0.25 સેન્ટીમીટર એટલે +10 થી P નું અંતર 15 - 0.25 એનો વર્ગ અને એ સેન્ટીમીટરમાં છે એટલે એને મીટરમાં ફેરવવા 10⁻² લેવું પડે. એને આપણે કૌંસની બહાર લખ્યો એટલે એનો સ્ક્વેર લખ્યો આપણે તો 10⁻⁴. હવે આને તમે ઉકેલશો તો જવાબ મળશે 4.13 × 10⁶ ન્યૂટન પર કુલમ. હવે એ બી થી P ની દિશામાં હશે. બરોબર? કારણ કે અહીંથી બહાર જતી દિશામાં. હવે -10 માઇક્રોકુલમ ના લીધે આ જ રીતે તમે શોધી શકો. ફરક શું પડશે? ખાલી અહીંયા 15 + 0.25 થઈ જશે કારણ કે કેન્દ્રથી આ 15 અને આ 0.25 સેન્ટીમીટર એવી રીતે. તો મૂલ્યો બધા ગોઠવી અને અહીંયા આપણે 15 + 0.25 આખાનો વર્ગ × 10⁻⁴ આને આપણે ઉકેલીશું તો જવાબ આવશે 3.86 × 10⁶ ન્યૂટન પર કુલમ. પણ હવે આ P થી વિદ્યુતભાર તરફની દિશામાં એટલે P થી એ તરફ તો બંને ક્ષેત્રો એકબીજાથી વિરુદ્ધ દિશામાં થયા. આ ક્ષેત્ર આના કરતા મોટું છે એટલે પરિણામી આપણને B થી P તરફની દિશામાં મળશે. હવે બંનેનો આપણે બૈજિક સરવાળો લઈ લઈએ. બરોબર? તો P આગળનું પરિણામી ક્ષેત્ર એક ધન અને એક ઋણ તો E+ - E-. તો 4.13 - 3.86 × 10⁶ આપણે કોમન લઈ લીધું. તો આનો જવાબ તમને મળશે 0.27 × 10⁶. હવે જુઓ એટલે કે 2.7 × 10⁵ કર્યું આપણે આને ન્યૂટન પર કુલમ અને પરિણામી દિશા એની B થી P તરફની દિશા હશે. હવે આ આપણે સાદી રીતે શોધ્યું. બરોબર છે? હવે આપણે થિયરીની અંદર હમણાં જોયું કે જો આપણે r વેરી મચ ગ્રેટર ધેન a લઈએ એટલે તમે જુઓ કે આ O થી P અને O થી B એનો ગુણોત્તર લો ને તો બહુ જ મોટો આવે. બરોબર? 15/0.25 બહુ મોટો આવે. બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે r એ a કરતા ઘણું મોટું છે. તો એવા કિસ્સાની અંદર આપણે
E બરાબર 2p upon 4 epsilon 0 r cube અથવા 1 upon 4 epsilon 0 ને ડાયરેક્ટ k કહી દઈએ અને જો અહીંયા બધા મૂલ્યો ગોઠવી દઈએ આપણે તો હવે p તો p બરાબર 10 raised to -5 કુલમ એટલે કે વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનું અંતર મીટરમાં લીધું 5 મિલીમીટર અંતર છે એટલે 5 ગુણ્યા 10 raised to -3 એટલે કે આપણી ચાક માત્રા થઈ 5 ગુણ્યા 10 ની -8 ઘાત. હવે E બરાબર 2 આ p નું મૂલ્ય 4 પાઈ એપ્સિલોન 0 નું મૂલ્ય અને r ક્યુબ તો r આપણને 15 સેન્ટીમીટર આપ્યો છે 15 સેન્ટીમીટર નો ક્યુબ એને મીટરમાં ફેરવો એટલે 15 ગુણ્યા 10 raised to -2 10 raised to -2 નો ક્યુબ એટલે 10 raised to -6 અહીંયા લખ્યું. હવે જો આને આપણે ઉકેલીએ તો જવાબ આવશે 2.6 ગુણ્યા 10 ની -10 ની 5 ઘાત ન્યૂટન પર કુલમ અને આ પણ બીપી ની દિશામાં. તો તમે જુઓ કે આપણને આ બંને મૂલ્યો લગભગ સમાન મળ્યા એટલે જ્યારે r એ a કરતા ઘણો મોટો હોય ત્યારે આપણે આ સમીકરણ વાપરી શકીએ. એ આપણને આ ઉદાહરણની અંદર એમણે સમજાઈ આખી વસ્તુ. હવે આ જ વસ્તુ આપણે એની વિષુવ રેખા ઉપરના p બિંદુએ ગણવાની છે અને એ પણ તમને 15 સેન્ટીમીટરે જ આપેલું છે. તો તમે થિયરીમાં ભણ્યા એના ઉપરથી તમને હવે અંદાજ આવી જવો જોઈએ કે અક્ષ પર જે મૂલ્ય મળ્યું હોય એના કરતા જો અંતર એનું એ જ હોય તો વિષુવ રેખા પર અડધું ક્ષેત્ર મળશે કારણ કે આપણે 2kp/r³ સૂત્ર આમાં મળે છે પેલામાં ખાલી kp/r³ મળ્યું હતું આપણને. ચાલો હવે જોઈએ કે ડાયપોલની અક્ષને લંબ રેખા પર કયું બિંદુએ એટલે કે વિષુવ રેખાએ તો આ બિંદુએ આ માઈનસ આ પ્લસ આ અંતર પણ 15 સેન્ટીમીટર જ તમને આપેલું છે. તો હવે +10 માઇક્રોકુલમ તો a થી q b થી q અંતર સમાન હશે એટલે +q અને -q બંનેના લીધે કરીને મળતા વિદ્યુત ક્ષેત્રો મૂલ્યની દ્રષ્ટિએ સમાન હશે. તો E પ્લસ બરાબર q/4 epsilon 0 1/r² a². q નું મૂલ્ય 4 epsilon 0 નું મૂલ્ય 1/r 15 સેન્ટીમીટર a 0.25 સેન્ટીમીટર બંનેનો વર્ગ એને મીટરમાં ફેરવ્યું એટલે 10⁻², એનો વર્ગ એ બહાર લઈ લીધો એટલે 10⁻⁴. આને ઉકેલીશું તો જવાબ મળશે 3.99 × 10⁶ ન્યૂટન પર કુલમ. હવે આની દિશા ક્યાં હશે તો પ્લસ જે છે એમાંથી બહાર નીકળતી દિશામાં એટલે b થી q એટલે અત્યારે b થી q ઉપર પણ પરિણામી આપણને આ દિશામાં આવશે પછી બરોબર. હવે E માઈનસ આ જ રીતે પણ અહીંયા આગળ આપણે એનું એ જ મૂલ્ય ગોઠવવાનું છે તો આનું આ જ મૂલ્ય મળશે આપણને. હવે તો એની દિશા હવે વિદ્યુત ભાર તરફ એટલે આમ આવશે પણ પેલા સાઇન કોમ્પોનન્ટ આપણે આગળ જોઈને કેન્સલ કર્યા એટલે પરિણામી આપણને b થી a તરફની દિશામાં q પાસે મળશે. તો E બરાબર E પ્લસ q પ્લસ E માઇનસ q cos થીટા આ બંને તો સમાન આવ્યા એટલે E બરાબર 2E પ્લસ cos થીટા તો મૂલ્ય ગોઠવી દઈએ 2E પ્લસ નું મૂલ્ય cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે a કેટલો છે 0.25 સેન્ટીમીટર કર્ણ √r² + a² એટલે 15 નો વર્ગ વત્તા 0.25 નો વર્ગ. તો આને ઉકેલીશું તો જવાબ આવ્યો 1.33 × 10⁵ ન્યૂટન પર કુલમ b થી a તરફ એટલે કે q પાસે ડાબી બાજુની દિશામાં મળ્યું આપણને બરોબર. તો આ લગભગ તમે જુઓ આગળ કરતા અડધું જ મૂલ્ય આવેલું છે. હવે અહીંયા આપણે ફરીથી એવું લઈ લઈએ કે r વેરી મચ ગ્રેટર ધેન a કારણ કે r તમારો 15 છે અને a તમારો 0.25 છે. તો kp/r³ અથવા 1/4 epsilon 0 p/r³. p નું મૂલ્ય આગળ ગણ્યું એ મૂકી દઈએ અહીંયા 5 × 10⁻8 ભાગ્યા 4 epsilon 0 નું મૂલ્ય અને
આર ક્યુબ, તો આર તમારો 15 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવીને અહીંયા લખ્યો. આને ઉકેલીએ તો આપણો જવાબ આના જેટલો જ આવ્યો. અને તમે અહીંયા ચેક કરી શકો છો કે આ મૂલ્ય જે છે એ આગળ જે આપણને મૂલ્ય મળ્યું હતું એના કરતા અડધું આવ્યું. ક્લિયર મિત્રો?